એક ક્ષણ માટે આંખો મીચી લઈએ અને મનને ધીરે ધીરે એ દિવ્ય સ્થાન પર લઈ જઈએ કે જ્યાં માત્ર પવિત્રતા છે, કૃપા છે અને શ્રી વલ્લભનો અનંત અનુકંપાનો પ્રવાહ વહી રહ્યો છે. આજે આપણે કોઈ સામાન્ય સ્થળે નથી, પરંતુ આજે આપણે જવાના છીએ શ્રી મહાપ્રભુજીના 85માં બેઠકજીએ, કે જ્યાં શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાયજી, વલ્લભકુલના બાળકો, વહુજી, બેટીજી, અષ્ટસખા બધા જ બિરાજી રહ્યા છે અને શ્રી વલ્લભના ગુણગાન કરી રહ્યા છે. તો શું આપને પણ મારી સાથે આવવું છે આ શ્રી વલ્લભના 85માં બેઠકજીએ? આપને એમ થતું હશે કે આ શું ઘેલી વાતો કરે છે, શ્રી મહાપ્રભુજીના 85માં બેઠકજી તો ક્યાંય છે જ નહીં, કારણ કે શ્રી મહાપ્રભુજીના તો 84 બેઠકજી છે. તો વાલા વૈષ્ણવો, આજે આપણા હૃદયને એવું પવિત્ર શુદ્ધ બનાવીએ કે શ્રી વલ્લભ પ્રભુ એમના લીલા પરિકર સહિત આપણા હૃદયરૂપી બેઠકજીમાં બિરાજે અને આપણે આ ગુણગાનનો લાવો લઈએ, શ્રી વલ્લભની કૃપાનો અનુભવ કરીએ. કારણ કે આ એક એવો અહોભાવ છે, એવો સમાગમ છે કે જાણે સ્વયં કૃપાનો સાગર અહીં વહી રહ્યો હોય એવો અનુભવ થશે. તો ચાલો આપણે પણ એ દિવ્ય સભામાં એક નમ્ર વૈષ્ણવ બનીને પહોંચી જઈએ અને દાસાનું દાસ થઈને રહીએ. કોઈ દ્રષ્ટા બનીને નહીં, પરંતુ દાસ બનીને જઈએ. ફક્ત કાનથી સાંભળવા માટે નહીં, પણ હૃદયથી અનુભવ કરવા માટે. રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ, એમ રોમ રોમમાં શ્રી વલ્લભની કૃપાનો અનુભવ કરીએ. આજે આપણે શ્રી વલ્લભના સ્વરૂપને અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજીશું. એટલે કે શ્રી ગુસાઈજી મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવશે, ગોકુલનાથજી, હરિરાયજી એ બધા, તેમજ વલ્લભકુલના બાળકો, વહુજી, બેટીજી આ બધા બિરાજી રહ્યા છે. અષ્ટસખાઓ સૌ પોતપોતાની રીતે વલ્લભના સ્વરૂપને સમજાવશે. અને શ્રી ગુસાઈજીએ તો સૌ પ્રથમ જ આજ્ઞા કરી છે કે આજે શ્રી વલ્લભના આ ગુણગાન મહોત્સવમાં શ્રી વલ્લભની નાદ સૃષ્ટિ અને શ્રી વલ્લભની બિંદુ સૃષ્ટિ બંને સાથે મળીને શ્રી વલ્લભના ગુણગાન કરવાના